એક બી ભાજપનો લુખ્ખો અહીંયા આગળ પગ ના મૂકતા અને તો તમારા ટાટિયા તોડી નાખીશું. બરાબર? જે બી હોય, જે બી લુખ્ખો, જે બી પદવી ઉપર બેઠો હોય, સેજ બી સહાય આપીને અહીંયા કોઈ આવતા નહીં ને તમારા ટાટિયા તોડીને નવરા કરી નાખીશું. શું લોકશાહીની અંદર ખુલ્લેઆમ બોલવું એ ગુનો છે? નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. તમે પહેલા જે વિડીયો જોયો એમાં કુલદીપ ભટ્ટ નામનું જે વ્યક્તિ છે એ બોલી રહ્યો છે કે અમારી સોસાયટીમાં જો કોઈ ભાજપના નેતા આવ્યા તો એમના હું ટાંટિયા તોડી નાખીશ. આ ગુસ્સો એટલા માટે છે કે વડોદરાની અંદર અત્યારે સર્વત્ર પાણી પાણી, બધા લોકોના ઘર અત્યારે કેવા થઈ ગયા છે તો વડોદરાવાસીઓ જ જાણે છે. કારણ કે વર્ષો સુધી જે મહેનત કરી હોય, ઘરમાં જે ઘર વખરી વસાવી હોય અને અંતે જ્યારે પાણી આવે તહેશ નહેશ બધું થઈ જાય અને ફરી એક વખત એ જ મહેનત કરવાની, ઘર વખરી વસાવવાની અને પાછું વડોદરામાં પૂર આવે જેસે કે તેસેની સ્થિતિ જોવા મળે. જ્યારે ભાજપના નેતાઓને એટલે કે શાસક પક્ષને રજૂઆત કરવામાં આવે કે આવું થયું છે, ગુસ્સે લોકો ભરાય છે અને કહે છે કે જો અમારા વિસ્તારમાં તમે દેખાયા તો તમારા ટાંટિયા ભાંગી નાખવામાં આવશે, કા પછી બોર્ડ લગાવવામાં આવે કે અમારી સોસાયટીની અંદર કોઈ પ્રતિનિધિએ, ચૂંટાયેલા પ્રતિનિધિએ પ્રવેશ કરવો નહીં, હુકમથી અમે તમને કહીએ છીએ કે અમારી પાસે તમે ના આવતા. કોર્પોરેટર હોય કે પછી મેયર હોય કે પછી કોઈ પણ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, તમામ પ્રત્યે અત્યારે વડોદરાવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અને એ દરમિયાન હવે ધીમે ધીમે એવું બની રહ્યું છે કે જે લોકો ખુલ્લેઆમ બોલી રહ્યા છે, ભાજપના નેતાઓને ગાળો ભાંડી રહ્યા છે અને પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે, કહી રહ્યા છે કે આવતા નહીં, અમારે તમારી જરૂર નથી, આ બધા જ લોકોને હવે ભાજપે નવો કિમિયો શરૂ કર્યો છે. પોલીસને કામગીરી સોંપવામાં આવી છે અને જે લોકો આવા છે તેમને પકડવામાં આવે છે, તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવે છે અને પછી ધરપકડ કરવામાં આવે છે. એમનો જ આ કિસ્સો આ વ્યક્તિને તમે સાંભળ્યા હતા પહેલા કે ટાંટિયા તોડી નાખીશ, કે મારી જો સોસાયટીમાં કોઈ પ્રતિનિધિ ભાજપના આવ્યા છે, તે કોઈ ભાજપનો કોઈ લુખ્ખો આવ્યો છે તો તેમના ટાંટિયા તોડી નાખીશ. અને અત્યારે આ વ્યક્તિની ધરપકડ કરી દેવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી છે, જેલના હવાલે તેમને લઈ જવામાં આવ્યા છે. આ આપણે પહેલાનો ફોટો જોયો કે જ્યારે એ ભાઈ બોલતા હતા. આ એ ફોટો છે કે જેમની ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરે અત્યારે ધરપકડ કરી લીધી છે. આ વિડીયો તમે જોઈ રહ્યા છો, પાછળ તમને સ્ટેન્ડી ક્રાઇમ બ્રાન્ચનું દેખાઈ રહ્યું છે. આ વ્યક્તિની ધરપકડ થઈ ગઈ છે. લોકશાહી શું છે આપને બધાને ખબર છે, આપણને ઘણા બધા હક મળેલા છે. એમાંનો એક હક છે વાણી સ્વાતંત્ર્યનો. આપણે બોલી શકીએ છીએ, વિચારવાની, બોલવાની આપણને પરવાનગી છે. પણ તમે ભાજપ વિરુદ્ધ જો બોલ્યા તો તમે તમારા ઘરેથી ક્યારે જેલમાં પહોંચી જશો એ તમને પણ ખબર નહીં હોય. તમે વિરોધ પક્ષ વિશે કંઈ પણ બોલો, બધું ચાલશે, પણ તમે શાસક પક્ષ વિશે જો એક પણ શબ્દ ઉચ્ચાર્યો તો તમે તમારા પરિવાર સાથે ક્યારે જેલમાં જતા રહેશો એ ખબર જ નહીં પડે. અને આ વ્યક્તિએ કોઈ ગાળ એવી તો આપી જ નથી, ખાલી વાત કરી હતી કે ટાંટિયા ભાંગી નાખીશ, અમારે કોઈની જરૂર નથી, અને તેમ છતાં આમને ઉપાડીને લઈ ગયા. કુલદીપ ભટ્ટ એક આખા વડોદરાની અંદર નથી, આવા ઘણા બધા સામાન્ય લોકો છે તેમને પોલીસ ઉઠાવીને લઈ ગઈ છે. કેમ? કારણ કે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. જે ભાજપના પ્રતિનિધિ છે એમના ઉપર તેમણે ગુસ્સો ઠાલવ્યો હતો અને એટલા માટે ધરપકડ કરવામાં આવી છે. હવે વડોદરાની અંદર ગુસ્સે થવું પણ અત્યારે ગુનો બની ગયું છે. તમારા ઘરમાં એકવાર પાણી આવે, 2 વાર આવે, 3 વાર આવે, તમે ત્રીજી વખત ચૂપ રહો, પણ પછી જો વારે વારે તમારા ઘરમાં પાણી આવે પૂરના, તો તમે પણ હોય તો તમારો ગુસ્સો સ્વાભાવિક છે, તમે પણ ગુસ્સે થઈ જાઓ. એક ભાજપના એ નેતાનું ઘર બતાવો કે જે વડોદરામાં રહેતા હોય, એના ઘરમાં પાણી આવ્યું હોય અને તે ચૂપ ના રહે. ભાજપનો પણ કોઈ જો નેતા હોય ને તો એ પણ ખુલીને બોલે કે આ પાણી દર વર્ષે આવે છે, કંઈક તો નિકાલ હોવો જોઈએ ને. પણ તમારા ઘર તો ઉપર છે, તમે તો દબાણ કરીને બેઠા છો, જેમના થકી આ સામાન્ય લોકોની અત્યારે જનજીવન ખોરવાઈ ગયું છે. પીવા માટે પાણી નથી, ખાવા માટે અનાજ નથી, તેમ છતાં બિચારા લોકો ગુસ્સે થાય છે અને ગુનો બને છે, જેલમાં જવું પડે છે. હવે તમે કહી પણ ના શકો. અત્યારે આજે સામાન્ય લોકોની સાથે જે પણ વડોદરાના જે મીડિયાકર્મી છે એ પણ જો ભાજપને વિરુદ્ધ બોલે છે તો એમના ઉપર પણ ફરિયાદ નોંધવામાં આવે છે. આમ તો મીડિયાને ચોથી જાગીર કહેવાય છે. હવે મીડિયાને દબાવવાનો પ્રયત્ન પણ ભાજપ કરી રહી છે. પોલીસને કામગીરી સોંપી દેવામાં આવી છે અને કહી દેવામાં આવ્યું છે કે જે પણ ભાજપ વિરુદ્ધ કંઈ પણ બોલે તેમને પકડી લાવો અને જેલમાં મોકલી દો. ક્રાઇમ બ્રાન્ચ હવે પોતાનું કામ કરી રહી છે, આવા તમામ લોકોની ધરપકડ કરી રહી છે. આ કુલદીપ ભટ્ટને અત્યારે પોલીસ જેલમાં લઈ ગઈ છે. લોકોમાં પણ ગુસ્સો જોવા મળ્યો છે.
આવા એક કુલદીપ ભટ્ટ નહીં અનેક કુલદીપ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પણ હવે સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ છે. જે પણ વડોદરાના લોકો કંઈ પણ બોલે ભાજપ વિરુદ્ધ એટલે એક જ કામ, તેમના અધિકારીને મોકલે અને ઉઠાવીને લઈ આવે જેલમાં. હવે ભાજપે નવી કામગીરી શરૂ કરી દીધી છે. આમ તો કહે છે કે તમને બોલવાનો અધિકાર છે, વાણી સ્વતંત્રતાનો અધિકાર છે, પણ તમે ખુલ્લેઆમ બોલો એટલે તમે ગયા. પહેલા જે લોકો અત્યારે મીડિયા કર્મીને પણ જેલમાં લઈ જવામાં આવ્યા છે તેમને લઈને અને જે રીતે આ સામાન્ય નાગરિકને ડરાવવામાં ધમકાવવામાં આવે છે તેમને લઈને આ તમામ લોકો વડોદરાના શું કહી રહ્યા છે તે સાંભળીએ. ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યું છે એના માટે તમે શું કહેવા માંગો છો? આ ભાજપની ગેરકાયદેસરની નીતિ છે. એ કારણસર જે શહેરની અંદર જે કોઈ નાગરિક રહેતા હોય એ નાગરિકને જે કંઈ તકલીફ પડતી હોય એ પોતાની રજૂઆત પોતાના સાંસદ, પોતાના ધારાસભ્ય, પોતાના કાઉન્સિલરને કરી શકે છે. આજે જે મીડિયાને બી અંદર નાખવામાં આવ્યું છે એનું કારણ છે કે આ જે કંઈ વિડીયો બન્યો છે એ વિડીયો કોણે પ્રદર્શિત કર્યો, કોણે મોકલ્યો એ બાબતની પોલીસ પૂછપરછ કરે છે. સાહેબ આપણે અધિકાર તો ખરો ને મીડિયાને સાચા સમાચાર બતાવવાનું. જો ભાઈ મીડિયા ચોથી જાગીર છે, બરાબર, એટલે કહેવાનો મતલબ મીડિયાને પણ દબાવવાનો પ્રયત્ન પોલીસ કરી રહી છે. તમે એના બારામાં શું કહેવા માંગો છો? જો કોઈથી ગભરાવું ના હોય. આપણે બંધારણ જે આપ્યું છે, બંધારણના મૂળભૂત અધિકારો છે, એ અધિકારો અંગે આપણે જાહેરમાં બોલી શકીએ છીએ ભાઈ. એ બંધારણે આપણે રચના આપી છે, એ બધું બોલી શકીએ છીએ આપણે. મીડિયાને અહીંયા અંદર ઇન્ટરવ્યૂ આપવા પણ નતા આવવા દેતા, એના માટે તમે શું કહેશો? કહેવાનો મતલબ એવો છે કે પેલા ભાઈ કે બહુ મોટો ગુનો કર્યો હોય એ અંદર મૂકી દીધા છે અમને, બરાબર. કારણ કેવું છે, આ એક જણને મૂકે તો બીજા 25 જણા અંદર ના આવે. પણ હવે પોતાના પબ્લિકનો જનાક્રોશ વધેલો છે. પબ્લિક હવે બહાર નીકળશે અને બહાર નીકળશે તો પોલીસ તમને ઓછી પડશે. કદાચ જેલ ભરવાની જરૂરિયાત પડે તો તમામ પબ્લિક જેલ પણ ભરશે ભાઈ. આ યુવાનો જે ઊભા છે બધા સવારથી શું કામ શાના કામ ઊભા છે? બધા જેલમાં જવા તૈયાર છે ભાઈ. જેલની જગ્યા ઓછી પડશે ભાઈ. હવે શું નામ તમારું? એનો કે જગદેવ પરમાર બોધા. આજે જે ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યું છે, કોંગ્રેસના નેતાઓએ વિરોધ કરી રહ્યા છે, કન્ની સેના પણ આવી ગઈ છે મેદાનમાં, તમે શું કહેવા માંગો છો? આ ખૂબ જ વડોદરાના ઇતિહાસમાં હવે આને કાળો દિવસ આજથી ચાલુ થયો. આ વિનાશકાલ વિપરીત બુદ્ધિ આ જે કહેવત બની છે ને એ હવે આ લોકોનું પતન નક્કી થઈ ગયું છે. હવે રહ્યો સવાલ, આ જે યુવક ઉપર ગુનો દાખલ કર્યો છે તો ભૂતકાળમાં આપ મીડિયા સાક્ષી છો. મનસુખભાઈ વસાવા સાંસદ, 30 વર્ષ જૂના સાંસદ, અભદ્ર ભાષા કલેક્ટર સામે વાપરી છે, મામલતદાર સામે વાપરી છે, ઘણા બધા નેતાઓએ અભદ્ર ભાષા વાપરી છે. અને આ લોકો તો સેટિંગમાં પકડાઈ જાય છે, રેપના કેસમાં પકડાય છે, પાટલા બાને 1.5 કરોડ આપીને સેટિંગ કરે છે. આ લોકો નિર્લજ્જ લોકો છે, કેરેક્ટરલેસ છે. અને આ એ લોકો છે કે જે તો રેપના કેસમાં પકડાયેલા અને પાછા સાંસદ બની ગયા અને એમને સાચવનારા આ લોકો છે. અને રહ્યો સવાલ, જેના ઘરમાં પાણી ઘૂસ્યા ને, જે લોકો ભૂખે તરસે મર્યા ને, એને આ પીડા ખબર છે. એ તો કોઈ પણ ગુસ્સામાં, કારણ કે તમે માહોલમાં તમે એ લોકોને મદદ કરવા નતા ગયા, ઘા પર મીઠા નાખવા ગયા હતા. એટલા આ તો એક વ્યક્તિની લડાઈ નથી, આખા સમગ્ર વડોદરાના 27 લાખ લોકોની લડાઈ છે. જે 7 લાખ લોકો પૂરમાં ફસાયા હતા એની એ પીડા એને ઠાલવી છે. કઈ વાંધો નહીં, તમે ગુનો બનાવ્યો છે ને, બનાવ. કેટલા દાડા બનાવશો? આ તમે વડોદરાની જનતા નહીં, કારણ કે વડોદરા મધ્ય ગુજરાતનું એવું સેક્ટર છે જેનું રાજકારણ આખા ગુજરાતમાં ચાલે છે. અને વડોદરાનો ઇતિહાસ છે કે વડોદરાથી પરિવર્તન થાય છે. હવે તમારું પતન નક્કી છે, એ ફાઇનલ છે. કારણ કે હવે તમે છે ને આ પ્રજાને હવે એક જાજમ પર લાવી રહ્યા છે. હું કોંગ્રેસી નથી, પણ હું કોંગ્રેસ સાથે ઊભો રહેવા નથી માંગતો, પણ હવે તમે નક્કી કર્યું કે હવે અમારે કોંગ્રેસ સાથે ઊભા રહેવું પડશે. કારણ કે અમે તો મોદીજી અમારા આદરણીય માનનીય માનતા હતા. ભાઈ તમને ગંગા માં દેખાય, ભાઈ વિશ્વામિત્રી ઋષિ ના દેખાયા, વિશ્વામિત્રી નદી ના દેખાય. અમે તમારા ભરોસે છેતરાઈ ગયા, અમે તમને જોઈને વોટ આપ્યા. આ લોકોએ તો અમારી દલાલી કરી નાખી, અમારું બધું વેચી નાખ્યું. અને તમે આજે એક ગુનો બનાવ્યો છે અને એક ગુસ્સામાં એલા યુવકનો જે તમે આ કલમનો ઉપયોગ કર્યો છે, આ તાત્કાલિક ધોરણે આ ફરિયાદ પાછી લેવી પડશે અને અમારા વડોદરાના યુવાનને પરત બહાર મોકલવો પડશે, નહીં તો આનાથી જલદમાં જલદ આંદોલન થશે. સાહેબ મીડિયા કર્મીને ઉપર બી ગુના દાખલ કરવામાં અરે આવ્યા ભાઈ, છે. આ લોકોને તો જે બોલે ને
એમના ગીતો ગાવાના, એમના ગળવી બનવાનું, અને અહીં ગાડી સબકા સાથ સબકા વિકાસ. જાઓ ખાલી ખંડેરાવ માર્કેટ પાર્કિંગમાં જતા રહો, એમનો જે પેલા યુવા પ્રમુખ હોય એને પાર્કિંગ આપે, અને આ લોકો આપત્તિમાં અવસર પામનારા લોકો છે. આ લોકો સ્મશાન પર સ્મશાનના લાકડામાં ભજીયા તરીને ખાઈ ગયા. 18 કરોડ ને 36 લાખ રૂપિયા ખાઈ ગયા છે. આ લોકોએ ખાવામાં કોઈ વસ્તુ બાકી નથી રાખી. કોરોના કાળમાં આ રામદેવ મિશન ઇન્જેક્શનના બહાને હજારો રૂપિયાની દલાલીઓ કરી છે આ લોકોના કાર્યકર લોકોએ. મીડિયા તો બધું વડોદરાની જનતાએ બધું સહન કર્યું છે, અને વડોદરાની જનતા બધું જુએ છે. પણ હવે આ યુવાનને જો તાત્કાલિક ધોરણે આની ફરિયાદ જો રદ નહીં કરે તો આખું વડોદરા, કારણ કે ઓલરેડી બધાના અનાજ પતી ગયા છે, 7 લાખ લોકો રડજડતા થઈ ગયા છે. એટલે અત્યારે તો માથે કફન મંદિરે સમગ્ર વડોદરા બહાર નીકળશે આ યુવકને છોડાવવા. મીડિયાને બી અંદર બોલાવવામાં આવ્યું છે, સાચા સમાચાર બતાવ્યા તો બહુ ભાજપની વાવા કરી છે. મીડિયા તો જે સાચું હોય એ બતાવે. કીટો વેચતા બી મીડિયાએ બતાવ્યું, સારા કામ કર્યા બી બતાવ્યા છે. પબ્લિક જે ગુસ્સે થાય તો મુખ્યમંત્રી સીધી ક્યાંથી પહોંચે? કેમેરામાં જોઈને જ પહોંચે ને. અને મીડિયા તો સત્ય બહાર લાવવાનું કામ કરે. હવે આ મીડિયા કર્મીને બી નહીં છોડતા. એટલે શું, હવે વડોદરામાં મશીનોથી તમારે ઇલેક્શન થવાના છે, તમારા મશીનો ફિક્સ છે. એટલે તમે એવું સમજો છો મશીનમાં સેટિંગ છે એટલે દાદાગીરી મારો છો. પણ અમે મશીનથી વોટિંગ નહીં કરીએ, બેલેટ પેપર કરાવીશું. અને આ રીતે હોશિયારી મારી તો એમણે. શું નામ તમારું? મહેન્દ્રસિંહ રાઠોડ. આપણે જે આ ક્રાઇમ બ્રાન્ચમાં આજે જે કરવામાં આવ્યું છે, વિરોધ કરે એને નાખી દેવામાં આવે છે. મીડિયાને જે ચોથી જાગીર છે એમને બી નાખી દેવામાં આવ્યું છે. એના વિશે તમે શું કહેવા માંગો છો? વડોદરા શહેરમાં પબ્લિકે આટલો સંકટ સમય જોયો છે, એનાથી માંડ ઉભરી છે. પરંતુ સંકટ સમયમાં બચાવનારા ભારતીય જનતા પાર્ટી સત્તા પર બેઠેલા લોકો કંઈ કર્યું નથી. લોકોના આક્રોશના ભોગ બન્યા છે. લોકોએ બોલ્યા છે, અમે બોલે તેવું કે પોલિટિકલી છે. પણ સામાન્ય વ્યક્તિ જ્યારે બોલતો હોય અને એનો અવાજ મીડિયા બતાવતી હોય, અને મીડિયા જ્યારે ત્યાં એ કરતી હોય, તો એ વ્યક્તિ પર પણ ફરિયાદ થઈ છે, મીડિયાના રિપોર્ટર પર એક્શન લેવાયું છે, એમના પણ જવાબ લેવાય છે. એટલે શું કરવા માંગે છે? આ એ પોલીસ છે જે પોલીસે પબ્લિકમાં રહીને પબ્લિકના જીવ બચાવ્યા છે. અમે લોકો આજે આભારી છે. જો પોલીસ તંત્ર ના હોત તો આખું અડધું શહેર ડૂબી ગયું હતું. પોલીસ ખડે પગે રહીને જે કોર્પોરેશને કામ કરવું જોઈએ એ કામ પોલીસે કર્યું હોય, અને ત્યારે હવે પોલીસને પબ્લિકને ભીડાવવાના જે પ્રયત્ન આ પાખંડીઓ જે લોકો છે એ લોકો કર્યા તે તદ્દન ખોટું છે. આનો વિરોધ છે. આવું ના થવું જોઈએ. મીડિયા સામે જે કરી રહ્યા છે ના, આના માટે સૌ લોકોએ આખા વડોદરાએ ભેગું થવું પડશે. તમામ સોસાયટીઓના લોકોએ, તમામ પોલિટિકલ પાર્ટીઓએ, તમામ નેતાઓએ, તમામ આગેવાનો, તમામ સામાજિક કાર્યકર્તા સૌ લોકો ભેગા થઈશું તો આ લોકો સુધરશે. કારણ કે આ જે રીતની પ્રવૃત્તિ છે તે હવે સાખી ના લેવાય. આ એ વ્યક્તિ પર નથી ફરિયાદ થઈ, આખા શહેર પર ફરિયાદ થઈ છે, અને આનો જવાબ આખો શહેર ભેગો થઈને હવે આપશે. આગળની શું રણનીતિ છે? આગળ હવે બસ આખું શહેર ભેગું થશે. આના વિરુદ્ધ એક્શન લઈશું. અમે આના વિરુદ્ધ કાયદેસરના કાર્યવાહી કરીશું, અને અમે મીડિયા સાથે પણ ઊભા છે, અને વડોદરા શહેરના નાગરિકો સાથે પણ ખડે પગે ઊભા છે. ભાઈ, આજે જે ક્રાઇમ બ્રાન્ચમાં કોંગ્રેસના નેતાઓ તમે આવ્યા છો, શાના માટે આવ્યા છો અને શું કહેવા માંગો છો? વડોદરામાં ભાજપના ભ્રષ્ટ શાસનના કારણે આખું વડોદરા પાણીમાં ડૂબ્યું. લોકોના ઘરોમાં પાણી આવ્યા, લોકોને નુકસાન થયું. ઇલેક્ટ્રોનિક આઇટમ હોય, ટીવી હોય, પંખા હોય, ફ્રીજ હોય, જીવન જરૂરી ચીજવસ્તુ હોય, ઘર વખરી હોય, અનાજ, કરિયાણું બધું બગડી ગયું. લોકોના જીવ પણ ગયા, જીવ જોખમમાં મુકાયા, અને 3 દિવસ સુધી નાના ભૂલકાઓને દૂધ તો દૂરની વાત છે, પીવાનું પાણી ના મળ્યું. તો આ જન આક્રોશ જે નીકળ્યો છે એ જન આક્રોશ વ્યાપી છે, અને જન આક્રોશ જે પબ્લિકને બોલવાનો અધિકાર નથી. આજે આક્રોશમાં કોઈ વ્યક્તિ બોલી ગયું, તમે એને જેલમાં રાખશો, તમે એની પર પોલીસ કેસ કરશો. હદ થઈ ગઈ છે. આ લોકશાહી નથી, આ તાનાશાહી છે. અને વડોદરાની પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને વિનંતી કે સરકાર આજે ભાજપની છે, કાલે બદલાશે. તમે કોઈ સત્તા પક્ષનો હાથો બનીને કામ ના કરો. આજે તમે જે ગુનો દાખલ કરીને અંદર મૂક્યો છે તમે બતાવતા પણ તૈયાર નથી. વાત એવી છે કે જે પ્રજા ભોગવ્યું, સહન કર્યું, શું એ પ્રજાએ ભાજપના કોર્પોરેટરો કેસ કર્યા? નથી કર્યા. તમારા ધારાસભ્યો કેસ કર્યા? નથી કર્યા. ધારાસભ્યો, કોર્પોરેટરો, સાંસદ, તમારે તો વડોદરાની પ્રજાની માફી માંગવાની હોય તો તમે ઉપરથી ઊંધો કેસ કરો છો. આ તો હદ થઈ ગઈ. જે લોકો ટેક્સ ભરે છે, જે વેરો ભરે છે, એને વેરાનું વળતર તો આપતા નથી, અને ઉપરથી તમે આ તો એની ઉપર દાદાગીરી જબરદસ્તી કેસ કરીને અત્યારે જે ક્રાઇમ બ્રાન્ચમાં લાયા છે, સખત શબ્દોમાં વખોડીએ છે. આ બાબતે કોંગ્રેસ આંદોલન કરશે. સાહેબ, જે આપણે જે મીડિયાના ઉપર બી ગુના દાખલ કરવામાં આવી રહ્યો છે. પક્ષને નથી છોડતા, મીડિયાને નથી છોડતા. જે મીડિયા લોકશાહીની ચોથી જાગીર છે એ મીડિયાને પણ તમે અંદર કેસ કરો. એટલે આ તો હદ થઈ ગઈ. આ તો અંગ્રેજો કરતા પણ ગયેલા છે.
આવું તો અંગ્રેજો નતા કરતા. આ બીજી આઝાદીની લડાઈ છે અને આઝાદીની લડાઈ અમે લડીશું અને પ્રજાનો એમાં સાથ માંગ્યો છે. વડોદરાવાસીઓને આપણે સાંભળ્યા. એક વ્યક્તિ કહી રહ્યા છે કે સાંસદ મનસુખ વસાવા છે એમણે તો કલેક્ટરની સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. એ તો આપણે નહીં સાંભળ્યું હોય, પણ ગઈકાલની આપણે મનસુખ વસાવાને જરૂર સાંભળ્યા હતા. કહી રહ્યા હતા કે કામ કરવા આવી જજો, નહીતર જોવા જેવી થશે. પછી તમે એવું કહેતા નહીં કે મનસુખ વસાવા ગાળો આપે છે, તમારી આરતી શું ઉતારું હું? હવે મનસુખ વસાવા પોતે પોતાના મોઢેથી જ બોલ્યા છે કે મનસુખ વસાવા ગાળો નહીં આપે તો શું તમારી આરતી ઉતારશે? એટલે અહીંયા સ્પષ્ટ તો છે જ કે મનસુખ વસાવા ગમે ત્યારે ગમે જે અધિકારીઓ એમને ગાળો તો આપી જ દે છે. એમના સામે આજ સુધી કોઈ જ ફરિયાદ નથી થઈ અને આ લોકો એક વખત ભાજપ સામે કંઈક બોલી દીધું એટલે તેમને સીધા જેલમાં લઈ ગયા. અને પાછા હર્ષ સંઘવી સાહેબ એવું કહી રહ્યા છે કે વડોદરાવાસીઓ માટે જે અત્યારે ગુસ્સે થઈ રહ્યા છે એ ભાજપના કોઈ પણ નેતાથી નારાજ નથી, તેમને દર્શાવવાની રીત અલગ છે, તેમને પ્રેમ કરે છે. આ પ્રેમની રીત છે કે તેઓ ગુસ્સે થાય છે. જો હર્ષ સંઘવી સાહેબ તમે આ બધા લોકોના ગુસ્સાને પ્રેમ સમજતા હોય તો તમારી આ પોલીસ તેમની ધરપકડ ના કરે. જો આટલો બધો જ તમને આ લોકોથી પ્રેમ હોય તો કેમ ધરપકડ કરો છો? સાંભળો ને એ લોકો તમને શું કહી રહ્યા છે. તમારે સાંભળવું નથી, બધાને જેલમાં લઈ જવા છે અને પાછા તમે ઉપરથી એવું કહો છો કે ના ના આ બધા લોકો ગુસ્સે થાય છે, જેમનાથી પ્રેમ હોય સ્વાભાવિક છે, ત્યાં જ લોકો ગુસ્સે થાય, એટલે કંઈ વાંધો નહીં, ભલે ગુસ્સે થાય, પણ પ્રેમ દર્શાવવાની રીત સાહેબ અલગ હોય છે. તમે પણ હવે કંઈક આવું જ કર્યું. આ લોકોએ તમે કહી દીધું કે આ લોકો પ્રેમ દર્શાવી રહ્યા છે અમારાથી એટલે ગુસ્સે થાય છે, અને હવે પણ તમે નવી રીત અપનાવી લીધી તમારો પ્રેમ બતાવવાની. આ તમારો પ્રેમ જ છે કે આ જે લોકોને ધરપકડ કરવામાં આવે છે. સાંભળો ને આ લોકો શું કહે છે. તમારામાં હિંમત જ નથી કે આ લોકો જે બોલે છે સાંભળવાની. તમને ડર છે કે ફરી એક વખત આ લોકો કંઈક બોલશે, કોઈક બીજા લોકો ઉગ્ર બનશે અને ફરી એક વખત વડોદરામાં અમે લોકો જઈશું તો અમારી પણ આ રીતે હાકલપટ્ટી થશે. અત્યાર સુધી તો નાના મોટા પ્રતિનિધિઓની હાકલપટ્ટી થઈ છે. ક્યાંક હર્ષ સંઘવી સાહેબને એ પણ બીક ના હોય કે હવે પછીના જે નેક્સ્ટ રાઉન્ડમાં હું વડોદરામાં આટો મારવા જાઉં અને આ લોકોએ જો મને આ જ રીતે હંકાલપટ્ટી કરી, આ જ રીતે મને ખખડાવ્યો, જાકારો આપ્યો તો મારી શરમ ક્યાં? એટલે હવે હર્ષ સંઘવી સાહેબ પણ ડરી ગયા છે કે હું ગયો અને કોઈ મને આમાં હાથ જોડી દીધા અને આમ કહી દીધું કે જતા રહો, આવતા નહીં, તો હું તો ગૃહમંત્રી છું, મારી શું શરમ રહેવાની છે? એટલે સાહેબ ડરી ગયા અને નવી કામગીરી પોલીસને સોંપી દીધી કે જાઓ, જે લોકો વડોદરામાં અત્યારે ખુલ્લેઆમ બોલી રહ્યા છે ભાજપની વિરુદ્ધ તેમને પકડી લાવો અને જેલમાં મોકલો. અને ખાસ એક ફોટો, આ બધા જ અત્યારે ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે ક્રાઇમ બ્રાન્ચની બહાર બોડી કેમેરા લગાવી અને બેઠા છે અને જોઈ રહ્યા છે કે કોણ આવે છે. સામે મીડિયા કર્મીઓ ઊભા છે. સાહેબ એ મીડિયા કર્મી છે, કોઈ જ આતંકવાદી નથી કે તમારે અહીંયા બોડી ઓન કેમેરા લગાવીને ઊભું રહેવું પડે. કોઈ અસામાજિક તત્વો નથી કે જે તમારી ક્રાઇમ બ્રાન્ચની જે ઓફિસ છે તેમના ઉપર આવી તોડફોડ કરે. એટલે તમે આ લોકોને જોવા માટે જો તમે આવું કરતા હોય તો તમે ખોટા છો. મીડિયા ચોથી જાગીર છે, ખુલ્લેઆમ બોલશે, ખુલ્લેઆમ બતાવશે, કારણ કે તમે ખોટું કરો છો. જો તમે ખોટા ના હોય તો તમે કોઈ જ આ લોકોને ધરપકડ ના કરો અને આ રીતે તમારે બહાર ના ઊભું રહેવું પડે. હર્ષ સંઘવી સાહેબ, હવે તમે કહેજો કે તમારો પ્રેમ કેવો છે, નવી વાત કરજો. તમે જે અત્યારે આ પ્રેમ દર્શાવવાની નવી રીત અપનાવી છે ને કે તમામ લોકોની ધરપકડ કરો છો, લોકોનો કંઈ જ વાક નથી, લોકો ગુસ્સે ભરાય છે, તો તમારા જે ભાજપના થકોએ ગેરકાયદેસર દબાણ અત્યારે ઊભું કર્યું છે તેમના થકી વિશ્વામિત્રી નદી જે અલગ અલગ જગ્યા ઉપર વહી રહી છે અને આખું વડોદરા શહેર ડૂબી રહ્યું છે તેમના થકી એ ગુસ્સે છે. તમારા એક ભાજપના નેતાને જો બંગલો નથી મળતો ને તો પણ એ ધમપછાડા કરે છે. તો આ લોકો તો પોતાના ઘર અત્યારે મૂકી અને બીજી જગ્યા ઉપર રહેવા માટે મજબૂર બન્યા છે. આખી જિંદગી મહેનત કરી ઘર બનાવવું, એમાં રહેવું, ઘર વખરી એમાં મૂકવી અને પછી જેવું વડોદરામાં પાણી આવે બધું જ તણાઈ જાય. પોતાની એક વસ્તુ પણ આપણે ક્યારે જતી નથી કરતા, એક પદ પણ આપણે જતું નથી કરતા, તો તમે આ લોકો પાસે એવી આશા રાખો છો કે પોતાની જે આખા વર્ષની જીવન જરૂરિયાતની વસ્તુ ભેગી કરી એમને ખુલ્લેઆમ જવા દે? વાંક ભાજપના નેતાઓનો છે, ભાજપના નેતાઓના અધિકારીઓનો છે, ભાજપનો છે, કારણ કે આજ સુધી ખબર છે કે વડોદરાની અંદર આટલું પાણી આવે છે તેમ છતાં કંઈ કરવામાં આવતું નથી. બસ પછી પાણી ઓસરે એટલે તમે લોકો આંટા મારવા જાઓ, કહેવા જાઓ કે અમે તમારી સાથે છીએ.
હવે તમે આ લોકોની ધરપકડ કરી છે, ખબર નહીં હજુ પણ તમે કેટલી સિક્યુરિટી રાખીને બેઠા છો કે આવા કેટલાય લોકોની ધરપકડ કરવામાં આવે, કારણ કે હવે તમે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ થઈ ગયા છો અને બધા લોકોની ધરપકડ કરવાની ચાલુ કરી છે. પણ સાહેબ ધ્યાન રાખજો, આ વડોદરાની જનતા છે, આવનારી ચૂંટણી નજીક આવે છે, આવું જ કરશો તો ફરી એક વખત હવે જોરદારનો જાકારો જરૂર મળવાનો છે તમને. અત્યારે તો કહી દીધું છે કે આવતા નહીં, પણ હવે મત પણ નહીં મળે. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે? અને અત્યારે જે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે, વડોદરાની જનતાને અત્યારે જે રીતે પકડી રહી છે, જે ખુલ્લેઆમ બોલી રહ્યા છે, આમ તો ભાજપ આપણા બંધારણમાં લખ્યું છે કે આપણને વાણી સ્વતંત્રતાનો હક છે, એ પણ હવે ભાજપ છીનવી રહી છે. તેમને લઈને આપનું શું કહેવું છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.